સિનોર તાલુકાના માલસર માંડવા વિસ્તારમાં આવેલા કેળના ઉત્પાદકોને ભારે નુકસાન પહોંચ્યું છે। 3 દિવસ અગાઉ આવેલા મિની વાવાઝોડા અને વરસાદના કારણે આશરે 300 થી 400 વીંગામાં તૈયાર થયેલો કેળનો પાક કે જે જમીન દોસ્ત થઈ ગયો છે। આ સમય કે જ્યારે આ પાકની લણણી કરવાની હોય અને તે જ સમયે આ વાવાઝોડાના કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે। લગભગ 100 જેટલા ખેડૂતોને આર્થિક ફટકો વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે તેઓએ સરકાર સમક્ષ એક માંગ કરી છે કે અમને આ અંગે નુકસાનીનું વળતર આપવામાં આવે। આ કુદરતી આફતથી આશરે 100 જેટલા ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે। મહિનાઓની મહેનત અને લાખો રૂપિયાનું રોકાણ પલવારમાં બરબાદ થઈ જતા ખેડૂતોમાં ભારે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર હાલ ખેતરોમાં પડેલા કેળના પાકને વેપારીઓ પણ ખરીદવા તૈયાર નથી। બીજી તરફ નુકસાન પામેલા પાકને ખેતરમાંથી દૂર કરવાનો ખર્ચ પણ ખેડૂતો માટે વધારાનો બોજ બની ગયો છે। નુકસાનગ્રસ્ત ખેડૂતો દ્વારા ગ્રામ પંચાયત અને બાગાયત વિભાગ સમક્ષ તાત્કાલિક સર્વે હાથ ધરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે। નર્મદા કિનારાના બાગાયતી ખેડૂતો માટે આ વાવાઝોડું ભારે આર્થિક સંકટ બનીને ઊભું થયું છે। હવે ખેડૂતો સરકાર તરફથી વહેલી તકે સહાય અને વળતરની આશા રાખી રહ્યા છે। મારું નામ પટેલ જસભાઈ ભીખાભાઈ પટેલ, હું માંડવા ગામમાં ખેડૂત છું ને અમારા આશરે માલસર ને માંડવા બે ગામોમાં થઈને 400-500 વીંગાનું વાવેતર કેળનું હતું। જે 2 દિવસ પહેલાં જે મિની વાવાઝોડું રૂપે આવ્યું કુદરતી આફત, એ અમારી પથારી ફેરવી નાખી છે। અમારા કેળાના થળિયા નષ્ટ કરી નાખ્યો છે। અત્યારે એવી પોઝિશન છે કે થળિયા કાઢવાના અમારી પાસે પૈસા નથી ને કેળોમાંથી હવે 2 રૂપિયા આવે અને નાના છોકરાની જેમ ઉછેરીને મોટું કરેલું ને આજે સૂઈ ગયું છે। અમને હુવડાવી દીધા છે। વાવાઝોડું તો કેળોના થળિયાને પાડ્યા પણ અમને અત્યારે ઊંઘાડી દીધા છે। એટલે અંદાજિત 400 થી 500 વીંગા વાવેતર હશે। 200 ખેડૂત ખરા બધા થઈને કેળોવાળા, નાના મોટા। અમારી સરકાર પાસે એક જ માંગણી છે કે અમને કંઈ યોગ્ય વળતર આપે ને અમને કંઈક ઊભા કરે એવું છે। માંડવા ગામનો ખેડૂત ગિરીશભાઈ ત્રિભુવનદાસ પટેલ, અમે માંડવા ગામના અને માલસર ગામના ઘણા ખેડૂતો કેળોનું વાવેતર કરે છે અને અંદાજિત 401 વીંગા જેવી આપણે કેળોનો પાક હશે। અને જે મિની વાવાઝોડું હમણાં આવ્યું એની અંદર એટલું ભયંકર નુકસાન થવામાં આવ્યું છે કે કોઈનો ગણતરી બેસે એવી નથી। હવે આ છોડ અમારે લગભગ 1.5 વર્ષનો પાક હોય છે અને બિલકુલ સતંદર હોઈ ગઈ છે કેળો, અને કોઈ જેવું લાગતું નહીં કે હવે એનીમાંથી કેળનું 1 રૂપિયો પણ આવે। અને એટલી બધી હુકાઈ ગઈ છે, પડી ગઈ કેળો કે એને કાઢવાના પૈસા બી હવે ખેડૂતો પાસે નથી। એટલે અમારી સરકારને એક વિનંતી છે કે અમારી હમું સરકાર કંઈક જોવે અને કંઈક સહાય આલે એવી અમારા માલસર અને મોડવા ગામના આપણે ખેડૂતોની વિનંતી છે। સિનોર તાલુકાનું માંડવા ગામના અમે બધા ખેડૂતો છે। મારું નામ છે મહેતા અંકિત કુમાર મુકુંદભાઈ। અમારો કમાઉ દીકરા તરીકે ગણાતો કેળનો પાક અમારા તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં કેળનું વાવેતર થાય છે અને હમણાં જ 1 મહિના પહેલાં જ કટિંગ ચાલુ થયા છે। દર વર્ષ કરતાં ભાવમાં પણ સારું રહ્યું છે અને હજી પણ ભાવ છે, પણ અમારી પાસે લૂમ નથી। લૂમ અમારા જે 7-8 તારીખે સાંજે 2-3 દિવસ પહેલાં વાવાઝોડું આવ્યું તેમાં બધા જ જે આ લૂમ છે આ લૂમ 15 દિવસમાં કટિંગ થાય છે। હવે જ 400 થી 500 વીંગા કેળનો પાક વાવાઝોડાએ સુવડાવી દીધેલ છે। હાલમાં આ ખેતર સાફ કરવાના પણ પૈસા અમારી પાસે નથી। આ તમે જોઈ શકો છો, આ લૂમ, આ 20 કિલોનો લૂમ છે, હમણાં 450 રૂપિયાનો ભાવ છે। આ 500 રૂપિયાનો નંગ છે જે હમણાં હાથમાં છે તે, બરાબર। આ લૂમને બહાર કાઢવાની મજૂરી પણ અમારી પાસે નથી। સરકારશ્રીને મારી વિનંતી છે કે ખાસ માંડવામાં જ આ વાવાઝોડું ખાલી માત્ર માલસર ને માંડવામાં જ છે, બીજે કશે આ વાવાઝોડું છે જ નથી। એટલે તમે સરકારશ્રીને વિનંતી છે કે સ્થળ પર આવીને ચકાસણી કરે, તપાસ કરે, સર્વે કરે અને ખેડૂતોને યોગ્ય વળતર આપે તેવી અમારી રજૂઆતની વિનંતી છે। જય હિન્દ, જય ભારત। અંદાજિત 400 થી 500 વીંગા જમીન હશે। બધામાં જ કેળનું વાવેતર ને બધામાં જ આ રીતનું કટિંગ તૈયાર છે। લગભગ 200+ ખેડૂતો છે, બધા નાના ખેડૂતો છે સાહેબ, કોઈ શ્રીમંત ખેડૂત નથી અહીંયા। અને આખું વર્ષ નાના છોકરાની જેમ અમે કેળને મોટો કર, કેમ કે અમારો મુખ્ય પાક કેળ છે। કેળ સિવાય અમે બીજી ખેતી કરતા નથી ને વાવાઝોડું આ કાપવા લણવાના ટાઈમે જ વાવાઝોડા આવીને અમારે બધા ખેડૂતોને પાયમાલ કરી દીધા છે।